નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકિતા પટેલ ફ્રોમ અશ્વમિક વિદ્યાલય. આપણે આગળના વિડીયોમાં ચેપ્ટર 1, 2, 3ના લોંગ ક્વેશ્ચન જોયા અને એનું રિવિઝન કર્યું. હવે આજે આપણે ચેપ્ટર 4, 6 અને 7 એના લોંગ ક્વેશ્ચનના પ્રશ્નો જે છે લોંગ ક્વેશ્ચન છે એનું રિવિઝન જોઈશું. તો એની અંદર કાવ્ય નંબર 4 જીવન અંજલિ થાજો, એની અંદર તમને લોંગ ક્વેશ્ચન આપ્યો છે કે જીવન અંજલિ થાજો શીર્ષકની યથાર્થતા સિદ્ધ કરો. એટલે કે આ કાવ્ય જે છે એનું શીર્ષક યોગ્ય છે કે નથી એ સિદ્ધ કરવાનું છે, કે કાવ્યનું જે વિષય વસ્તુ છે એ વિષય વસ્તુને અનુરૂપ જ આ શીર્ષક છે કે નથી એ આપણે યોગ્ય સિદ્ધ કરવાનું છે. તો આ કાવ્યની અંદર શું કહેવામાં આવ્યું છે એના આધારે જ આપણે નક્કી કરી શકીશું કે આ શીર્ષક યોગ્ય છે કે નથી. તો સૌથી પહેલા આપણે લખવાનું છે કે આ કાવ્ય સુંદર પ્રાર્થના ગીત છે, અથવા જીવન અંજલિ થાજો સુંદર પ્રાર્થના કાવ્ય છે, કે પોતાનું જીવન અન્યને ઉપયોગી. આટલો મુદ્દો તમારે યાદ રાખવાનો એટલે તમને આપોઆપ આગળનું વાક્ય આવડી જાય કે આ કાવ્યમાં કવિ પોતાનું જીવન અન્ય માટે ઉપયોગી બને, અંજલિરૂપ બને તેવી ભાવના વ્યક્ત કરી છે, કે કવિની કોઈ બીજી ઈચ્છા નથી કે જીવન પથ પર ચાલતા ચાલતા કોઈ ભૂખ્યા આવે એના માટે ભોજન, કોઈ તરસ્યા આવે એના માટે જળ અને દીન દુખિયાના આંસુ લૂછવા માંગે છે, અને સૌ કોઈને આશ્વાસન આપવા માટે ઈચ્છા રાખે છે. કવિની ફક્ત આટલી જ ઈચ્છા છે. ત્યારબાદ કે સત્યના માર્ગે ચાલનારા માટે પુષ્પ બનીને એ પથરાવા માંગે છે, કે કહેવાનો અર્થ શું છે કે સત્યનો માર્ગ હંમેશા કાંટાળો જ હોય છે, એટલે કે વિકટ પરિસ્થિતિમાં પણ એ પુષ્પ બનીને પથરાવા માંગે છે, કે વિકટ પરિસ્થિતિમાં પણ શ્રદ્ધાનો દીપક જલતો રહે, કે મનુષ્યના જીવનમાં સુખ અને દુઃખ બંને આવે જ છે. તો ખરાબ પરિસ્થિતિની અંદર એટલે કે વિકટ પરિસ્થિતિની અંદર એનો શ્રદ્ધા કેવો દીપક જે છે એ ક્યારેય પણ ન ઓલવાય, એટલે કે હંમેશા જલતો રહે એવી એ આશા રાખે છે. અને કવિ આ કાવ્યની અંદર કવિની નિસ્વાર્થ સેવા અને શ્રદ્ધાની સમર્પણની ઝાંખી થાય છે, અને આની અંદર નિસ્વાર્થ સેવા અને સમર્પણની ભાવના દેખાય છે, કે આમ આ કાવ્ય જીવન માટે સમર્પિત કરવાની ભાવના દર્શાવતું હોવાથી કે આ જીવન અંજલિ કાવ્ય જે છે બરાબર એ એકદમ યોગ્ય એટલે કે યથાર્થ શીર્ષક છે. આની અંદર તમારે આટલા મુદ્દા યાદ રાખવાના એટલે તમારો આખો પ્રશ્ન તૈયાર. ત્યારબાદ છે ચેપ્ટર નંબર 6 સામગ્રી તો સમાજની છે ને. એની અંદર તમને પ્રશ્ન મુદ્દાસર ઉત્તર લખો. એની અંદર એક પ્રશ્ન છે કે ભૂલ કરનારાએ દંડની ટિકિટની ફોટોસ્ટેટ નકલ કરી પોતાના ઘરની દિવાલ ઉપર કેમ રાખી. તો એની અંદર તમારે કયા કયા મુદ્દા રાખવાના યાદ એ જોઈશું. કે હેમ્બર્ગના રેસ્ટોરન્ટમાં પાર્ટી, એટલે તમારે શું કરવાનું કે ભૂલ કરનારાએ જર્મનીના હેમ્બર્ગમાં એક રેસ્ટોરન્ટમાં પાર્ટી ગોઠવી હતી, કે રેસ્ટોરન્ટમાં ગર્દી નહીં હોવાથી ખાણું એટલે કે જમવાનું ફટાફટ આવ્યું, અને તેઓને બીજા કામ હોવાથી જમવાનું જે છે એ ઝટ પતાવ્યું. મંગાવેલ ભોજનમાંથી ત્રીજા ભાગનું ભોજન છોડાયેલું હતું, કે તેમણે આ પાર્ટી કરનારાઓ જે વ્યક્તિ હતા એમણે જે ભોજન મંગાવ્યું હતું એ ભોજનમાંથી લગભગ ત્રીજા ભાગનું ભોજન જે છે એ એમનેમ છોડી દીધું હતું. થોડું ખાધું અને એમનેમ બધું ભોજન ડીશોમાં રહેવા દીધું હતું, કે ત્યાંની વૃદ્ધ સ્ત્રીઓએ આ જોયું અને ન ગમ્યું, કે આ બધું ત્યાંની રેસ્ટોરન્ટમાં બેસેલી વૃદ્ધ સ્ત્રીઓએ આ જોયું, તેઓને આ ભોજન બગાડ્યું એ ગમ્યું નહીં, એટલે આ ભૂલ માટે તેઓએ ટકોર કરી. લેખક અને તેના મિત્રોને કહ્યું કે તમે આ ખોટું કર્યું છે, કે આ બાબતે ધ્યાન દોરતા અમારા મિત્રોને તેમણે કહ્યું કે આ તમારી ભૂલ છે. તો એમણે શું જવાબ આપ્યો લેખક અને તેમના મિત્રોએ, કે અમે પૂરા પૈસા ચૂકવ્યા છે એટલે અમે છોડ્યું, કેટલું ખાધું એની સાથે તમારી શી નિસ્બત. તેઓ શું જવાબ આપે છે કે ભૂલ કરનારા મિત્રોએ એમને એ વૃદ્ધ સ્ત્રીઓને કહી દીધું કે અમે જે ભોજન મંગાવેલું એના અમે પૂરેપૂરા પૈસા ચૂકવી દીધા છે, એટલે અમે કેટલું ખાધું અને કેટલું છોડ્યું એની સાથે તમારી કોઈ નિસ્બત એટલે કે કોઈ સંબંધ નથી. એટલે વૃદ્ધ સ્ત્રીઓને લાગ્યું કે આ વ્યક્તિઓ અમારી વાત માને તેમ નથી, એટલે તેઓએ સોશિયલ સિક્યોરિટીને ફોન કરીને બોલાવ્યો.
અને એ સોશિયલ સિક્યોરિટી આવ્યો. જે બધું પ્રસંગ બન્યો હતો એ જાણ્યો અને ભૂલ કરનારાઓને 50 યુરોનો દંડ ફટકાર્યો કે ભોજન છોડ્યું એનો તમને આ દંડ મળે છે. અને શીખ આપે છે એ સોશિયલ સિક્યોરિટી વાળો જે છે એણે કડક અવાજમાં લેખક અને એના મિત્રોને કહી દીધું કે તમને જેટલું જોઈતું હોય એટલું જ ભોજન તમે મંગાવો, જેટલું તમે ખાઈ શકો એટલું જ તમે મંગાવો. કારણ કે પૈસા ભલે તમારા છે કે તમે પૂરેપૂરા ભોજનના પૈસા ચૂકવ્યા છે, પરંતુ જે સાધન સામગ્રી છે એ તો પૂરા સમાજની છે. કે આથી અનાજનો બગાડ કરવાનો તમને કોઈ હક નથી. કે ભલે પૈસા તમારા પણ સાધન સામગ્રી તો આખા સમાજની છે. કે આજે પણ આપણા દેશની અંદર ઘણા લોકો એવા છે એ ભૂખના કારણે એમને એમ પણ રહે છે. એટલે કે અનાજને બગાડવાનો આપણાને કોઈ અધિકાર નથી. કે આ રીતનું તમે કે આથી પોતાના કાયમ દંડોળવા માટે કે બીજી વખત આવી ભૂલ ન થાય એટલા માટે જે દંડ કરનારા વ્યક્તિઓ હતા એમને જે દંડની 50 યુરો દંડ ભર્યો હતો એની જે ટિકિટ મળી હતી, રસીદ મળી હતી, એની ફોટોસ્ટેટ નકલ કરીને પોતાના ઘરની દિવાલ ઉપર રાખી, જેથી કરીને કાયમ એને જોઈને યાદ રહે કે તેમના દ્વારા કેવી ભૂલ થઈ હતી અને બીજી વખત આવી ભૂલ ના થાય. આની અંદર પણ એક જ છે લાંબો પ્રશ્ન. હવે આપણે ચેપ્ટર નંબર 7માં જોઈએ. પોએમ નંબર 7, જીવમાં જીવ આવ્યો. એની અંદર પણ લોંગ ક્વેશ્ચન આપવામાં આવ્યો છે કે જીવમાં જીવ આવ્યો શીર્ષકની યથાર્થતા સિદ્ધ કરો. એ પણ શીર્ષક કેટલું યોગ્ય છે એ સિદ્ધ કરવાનું છે. કે જીવમાં જીવ આવ્યો એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ શું થાય છે કે ભય જતા સ્થિરતા અનુભવવી. કે આકરા તાપથી જીવ સૃષ્ટિ વ્યથિત એટલે કે આ વ્યથિત એટલે દુઃખી. કે ઉનાળાના આકરા તાપથી કે ચોમાસા પહેલા ઉનાળાની સિઝન હોય છે અને એ ઉનાળાની અંદર ખૂબ જ ગરમી પડે છે. તો એ ઉનાળાના આકરા તાપથી આખી જીવ સૃષ્ટિ એટલે કે મનુષ્ય, પશુ, પક્ષી સૌ કોઈ દુઃખી હોય છે. ત્યારબાદ ઉનાળાની અંદર ધૂળની ડમરીઓ થાય છે. પક્ષીઓ પણ માળામાં દુઃખી થઈને હાંફે છે. વૃક્ષોના પર્ણો જે છે એ કરમાઈ ગયા હોય છે. રાફડાની અંદર પણ કીડીઓ ખદબદે છે. ખદબદે એટલે કે ઉકળે છે કે તેઓને પણ આ તાપ સહન થતો નથી. સોનેરી તડકો એટલે કે તડકાને સોનાની ઉપમા આપવામાં આવી છે. કે તડકો કેવો છે? સોનાનો. સોનેરી તડકો સમગ્ર સૃષ્ટિની અંદર છવાઈ ગયો છે અને સૌ કોઈ એનાથી પરેશાન છે. વગડો, સીમ વગેરે માણસો વગેરે સૌ કોઈ પરેશાન છે. પરંતુ જેવું વરસાદનું આગમન થાય છે કે ઝરમર વરસાદના 2 ફોરા પડવાથી આખી સૃષ્ટિનું ચિત્ર બદલાઈ જાય છે. કે ઉનાળાની અંદર આ બધી વસ્તુઓથી આખી સમગ્ર જીવસૃષ્ટિ પરેશાન હોય છે. પરંતુ જેવું પ્રથમ વરસાદ પડે છે તેમાં આખી સૃષ્ટિનું ચિત્ર બદલાઈ જાય છે. કે પશુ પક્ષી, વનસ્પતિ તેમજ માણસોની અંદર નવચેતન આવે છે. કે સૌ રાહત અનુભવે છે અને આખી સૃષ્ટિનું સૌંદર્ય ખીલી ઉઠે છે. આમ વરસાદના 2 ટીપા પડે અને આખું વાતાવરણ બદલાઈ જાય. એટલે કે ઉનાળાની અંદર વ્યક્તિ જે દુઃખી હોય છે એ દુઃખથી વરસાદના આગમનથી એને છુટકારો મળે છે. એટલે કે ભય જતા સ્થિરતા અનુભવી. એટલે કે જીવમાં જીવ આવ્યો શીર્ષક જે છે એ આ કાવ્ય માટે એકદમ યોગ્ય છે. હવે આ કાવ્યની અંદર જ બીજો પ્રશ્ન છે કે પ્રથમ વરસાદ થયા પછીની નવ ચેતના તમારા શબ્દોમાં વર્ણવો. કે પહેલો વરસાદ થાય છે તે પછી આખી સૃષ્ટિની અંદર કયા કયા પરિવર્તનો આવે છે એનું વર્ણન કરવાનું છે. તો સૌથી જ પહેલા તો વરસાદના આગમનથી આખી સૃષ્ટિનું ચિત્ર બદલાઈ જાય છે. કે જેવો પ્રથમ વરસાદ આવે છે એનું આગમન થાય છે કે પ્રથમ વરસાદનું આગમન થતાં જ સમગ્ર સૃષ્ટિનું ચિત્ર બદલાઈ જાય છે. જળાશયોમાં નવા નીર આવે છે. કે નદીઓમાં નવા પાણીઓ આવે છે. ગરમીથી સૌને રાહત મળે છે. ધરતી ઉપર લીલું ઘાસ ઉગી નીકળે છે અને એના કારણે એવું લાગે છે કે ધરતી માતાએ લીલી ચાદર ઓઢી હોય એવું દ્રશ્ય જોવા મળે છે. વૃક્ષોના પાન પણ નવી તાજગી અનુભવે છે અને લીલાછમ દેખાય છે. કે ઉનાળાની અંદર જે છે
એ વૃક્ષોના પાંદડાઓ ઉપર પણ ધૂળ બાજેલી હોય છે, પરંતુ જેવો વરસાદ આવે છે તેવો એ પરની પાન ઉપરની ધૂળ જે છે એ ધોવાઈ જાય છે અને પાંદડા જે છે વૃક્ષના એ લીલાછમ થઈ જાય છે અને ચોખ્ખા થઈ જાય છે. એના કારણે એવું લાગે છે કે વૃક્ષોના પાને પણ તાજગી અનુભવી છે. મોર કળા કરીને નાચે છે. એ મોર પણ કળા કરીને નાચે છે અને વરસાદનું સ્વાગત કરે છે. વગડો, સીમ વગેરે નવું રૂપ ધારણ કરેલું હોય એવું લાગે છે. દેડકા પણ ડ્રામ ડ્રામનો અવાજ કરીને પોતાની ખુશી વ્યક્ત કરે છે. કે બાળકો પણ છબછબિયા કરે છે પાણીમાં અને ખેડૂતોનો આનંદ તો સમાતો જ નથી કે પ્રથમ વરસાદ થયા પછી વાતાવરણની અંદર આટલું પરિવર્તન આવે છે. કે તમારે એટલી જ વસ્તુ યાદ રાખવાનું કે જળાશયમાં નવા નીર, ગરમીથી સૌને રાહત, લીલું ઘાસ, વૃક્ષોના પાન તાજગી અનુભવે, એ રીતનું જે અમુક શબ્દ છે એની જ ઉપર ધ્યાન આપવાનું. એના કારણે તમને આખું સેન્ટેન્સ આપમેળે આવડી જશે. બરાબર છે કે આમ વરસાદના પ્રથમ આગમનથી સમગ્ર સૃષ્ટિ જે છે એ હરખાય છે અને એનું આખું ચિત્ર બદલાઈ જાય છે. કે તમારા આ આટલા એક્ઝામની અંદર પૂછાવાના જે ચેપ્ટર છે 1, 2, 3, 4, 6 અને 7 એની અંદર જેટલા પણ લોંગ ક્વેશ્ચન છે એ સૌ આપણે રિવિઝન કર્યું અને જોયું. એની અંદરથી જ તમને એક્ઝામની અંદર પ્રશ્ન પૂછવામાં આવશે. તો તમારે કઈ રીતે રીડિંગ કરવાનું છે એ તમને કીધું જ છે. મેન મુદ્દાને અલગ તારવો, એને જ યાદ રાખો. આખા પ્રશ્નને યાદ રાખવાની જરૂર નથી. તો અહીંયા આપણું આ 7મા ચેપ્ટરનો જે બીજો પ્રશ્નનો રિવિઝન છે એ પૂરું થાય છે. થેન્ક યુ.